છો? ના સમાધિ બેઠો છું. બોલ હું હતો આજે પાછું. ક્યારેક તો સરખી રીતે સીધા જવાબ આપો. સારું બોલો ટોપિક પર આવો. હું એમ કહું છું કે આજે શનિવાર છે તો આપણે અર્બન ચોક જઈએ. એટલે આ તમારે તો દર શનિ રવિ થાય એટલે અર્બન ચોક ને મુચ્છળ બાપુ ને અહીં ને તે ને કોઈ ધંધો છે શનિવારે એટલે એવું જ કે બહાર ખાયો. તમારે તો કેવું છે ખબર છે? ઘેર ખાય ને ઝેર ખાય શનિવારે એવું છે. એટલે પણ હું નહીં કહેતી અર્બન ચોક જવાનું. પેલા આલિયા ભાભીનો ફોન આવ્યો હતો કે આજે આપણે બધા ભેગા થઈને અર્બન ચોક જઈએ, તો મેં કીધું ઘરે પૂછીને કહું. સારું તો પછી જઈએ. માયરા બી ક્યાંની કે કરે ને તો જતા આવીએ. ચલ ના, હવે તમારી ઈચ્છા નહીં તો નહીં જવું. અરે હવે ચલ ને હવે જતા આવીએ. માયરા બી ક્યારે સવારે કહેતી હતી કે જવું છે આપડે. તો વાંધો નહીં, ચલ જતા આવીએ. કેમ? આલિયા ભાભીનું નામ લીધું એટલે તૈયાર થઈ ગયા? હવે તું ઊંધું ના લે. ના જવું તો નહીં જવું, ચાલશે જા. હું ઊંધું નહીં લેતી, બધા ઊંધું બોલે છે. શું ઊંધું બોલે છે બધા? હવે તો ઝેર નહીં ઘેર જ ખાવાનું છે. સારું હવે જવા મળશે કે નહીં મળે આલિયા ભાભી જોડે? ખોટો મોકો જવા દીધો. મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો. અને જે લોકો નવા છે મારી ચેનલ સાથે જોડાયા નથી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને અવનવા વિડીયો મારા જોવા મળી શકે.